ચાર ભાઈઓનો જન્મ થયો. રામચરિત માનસ અયોધ્યાનું એક શહેર અને અયોધ્યાના શહેરની આ કથા. પહેલી વાત તો એ છે કે જો તમારા ઘરમાં રામને પધરાવા હોય તો તમારું ઘર અયોધ્યા હોવું જોઈએ. કારણ અયોધ્યાનો અર્થ છે જે ઘરની અંદર યુદ્ધ નથી એ અયોધ્યા છે. જે ઘરમાં યુદ્ધ નથી, ઝઘડો નથી, કંકાસ નથી, એ ઘર અયોધ્યા છે. ચાર ભાઈઓનું પ્રાગટ્ય થયું. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મહારાજ. ચાર ભાઈઓ મને તમને શું સલાહ આપે, શું શીખડાવે છે? રામચરિત માનસ જીવનમાં બહુ ઉપયોગી છે. બહુ ઉપયોગી છે જીવનમાં. ભગવાન રામનું જે પાત્ર છે એ બતાવે છે કે મર્યાદા કેવી હોવી જોઈએ. જીવનમાં મર્યાદા શું છે એ શીખવા માટે થઈ અને રામના જીવન ચરિત્રને સાંભળો, એને વાંચો. ભરતજી મહારાજનું પ્રાગટ્ય થયું છે વૈરાગ્ય માટે. જીવનમાં વૈરાગ્ય કેવો હોવો જોઈએ. લક્ષ્મણજી મહારાજ છે એ વિવેકની મૂર્તિ છે અને શત્રુઘ્ન મહારાજ છે એ સદ વિચારોની મૂર્તિ છે. મર્યાદા, વૈરાગ્ય, વિવેક અને સદવિચાર. અને માં જાનકીનું પ્રાગટ્ય થયું સ્ત્રી ધર્મ બતાવવા માટે. સ્ત્રીનો ધર્મ શું છે બતાવવા માટે થઈ માં જાનકીનું પ્રાગટ્ય થયું. આ પાંચ પાત્રો છે. રામચરિત માનસમાં એમ લખ્યું છે કે ક્યાંય ભગવાને માં કૌશલ્યાને બાલ્ય અવસ્થામાં હેરાન કર્યા હોય એવો પ્રસંગ નથી કે. અને રામચરિત માનસમાં બાલ્ય લીલાઓ બહુ સંક્ષિપ્ત બતાવી છે. બહુ સંક્ષિપ્ત. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને એ સમયની અંદર ચારે ભાઈઓ મોટા થવા લાગ્યા. એક વખતના સમયે ભગવાન રામ અયોધ્યાની દિવાલને પકડી અને ચાલતા શીખે. કૌતુક તો જો આખા જગતને ચલાવનારો વળી પાછો દિવાલ પકડીને ચાલતા શીખે છે. આખા જગતને ચલાવનારો છે છતાં પણ એ ચાલતા શીખે છે. ધીમે ધીમે વળી પાછો સમય પસાર થયો. ચારેય ભાઈઓ સાથે રમે છે, આંગણામાં રમે છે. આંગણામાં રમતા રમતા બહાર શેરીઓમાં રમે. કહેવાય છે કે રમતમાં ને રમતમાં ભગવાન રામ જાણી જોઈ અને પોતાની જાતે જ પોતે હાર મેળવી લે છે. કારણ પોતાના ભાઈઓની ખુશી માટે ભગવાન રામ પોતે જાતે કરી અને હાર સ્વીકારે છે. ભગવાન રામ એવું ઈચ્છે છે કે જીત મારા ભાઈઓની થાય તો એ ખુશ રહે. પણ એક શબ્દ ભગવાન રામે બહુ સરસ વાપર્યો છે કે જીત મારી થાય કે મારા ભાઈની થાય, જીત થાય છે તો અમારી ને. જે જગ્યાએ આવા વિચારો છે જ્યાં જીત અમારી થાય છે એ ઘરમાં ક્યારેય ક્લેશ ન થાય. ભગવાન રામ એમ કહે છે કે જીત મારી થઈ કે મારા ભાઈઓની થઈ, અંતે જીત અમારી થાય છે. ભાઈઓની ખુશી માટે જે માણસ પોતે હાર સ્વીકારે એને સમાજ વંદન કરે, એને સમાજ પૂજે છે. બાકી અત્યારે આ કળયુગનો સમય છે. અત્યારે તો રામ ગોતવા બહુ અઘરા છે. 1 ફૂટ જગ્યા માટે સગો માનો જેનો ભાઈ માના જેના ભાઈને મારી નાખે 1 જ ફૂટ માટે. અને ઈ ફૂટ જગ્યા પાછી અહીંયા જ પડી રહે હો, ભેગી તો ન જ જાય. ભેગી જાતી હોય ને જો બાંધ્યા હોય તો ઠીક વાત છે. ઈ જગ્યા અહીંયા જ પડી રહી છે, ભેગી નથી જતી. રામચરિત માનસ જીવનમાં એક એક ડગલે મને તમને ઉપયોગી છે. એટલે તો મહાપુરુષો કહે છે કે રામચરિત માનસને સાંભળો. ભગવાન રામે જેમ કર્યું એમ તમારે કરવાનું છે. અને શ્રીમદ ભાગવતને સાંભળો, એમાં ભગવાન કૃષ્ણએ જેમ કહ્યું એમ કરવાનું છે.
રામ કરે એમ કરાય એમાં વાંધો નહીં, કૃષ્ણ કહે એમ કરાય એમાં વાંધો નહીં. કૃષ્ણ કરે એમ જો કરો ને તો વાહ ભાંગી જાય. હા, ઘણા અત્યારે મને કહે ને લગ્નની કઈ કે પ્રસ્તાવનાઓ કઈક વાત કરતો હું, ક્યારેક કોઈક ને ઉતારે બેઠો હોઉં કે કદાચ કોઈ નવયુવાનો મળવા આવે ને ઉતારે એટલે બેઠા હોય તો વાતોમાંથી વાતો થતી હોય ને તો શું કે ભગવાને તો 16,108 લગ્ન કર્યા હતા, આપણે 2-4 માં શું વાંધો, એ ભગવાન હતા, તું ભગવાન નથી. એને 16,108 લગ્ન કર્યા હોવા છતાં પણ યમુના કિનારે આવીને ગોપીઓ એમ કહે કે અમારે સામે કિનારે જવું છે, હે ગંગા મૈયા અમને જગ્યા આપો, અમને માર્ગ આપો. જો કૃષ્ણ બાળ કુંવારા હોય તો લગ્ન થવા છતાં પણ જો યમુના માર્ગ આપી દેતા હોય તો એ કૃષ્ણની જેમ આપણે ન થઈ શકીએ. એ પરમ તત્વ છે. રામચરિત માનસ એક એક ડગલે ઉપયોગી છે, કારણ જીવન જીવતા શીખડાવનારો કોઈ ગ્રંથ હોય તો એ રામચરિત માનસ છે, અને જો મરતા શીખડાવે તો એ શ્રીમદ ભાગવત છે. રામાયણ જીવતા શીખડાવે અને ભાગવત મરતા શીખડાવે. એક વખત એક ટ્રેનની અંદર એક મહાત્માજી મુસાફરી કરતા હતા. હાથની અંદર રામચરિત માનસનું નાનું એવું પુસ્તક હતું, ચોપાઈઓ લખેલી હતી, અને સામે બરાબર નવા લગ્ન થઈ અને ફરવા જતા હતા. એક યુગલ બેઠું હતું સામેની સીટમાં. એટલે પેલા મહારાજ હતા, જે સંત હતા, મહાત્માજી હતા, એ મહાત્માજી હાથમાં પુસ્તક રાખી રામાયણનું પુસ્તક હતું ને જોર જોરથી એ ચોપાઈ ગાય છે. એક પછી એક ચોપાઈઓ જોર જોરથી ગાય. પણ પેલા હમણાં નવા લગ્ન થયા હતા એટલે જરાક એટલે એ યુવાન બોલ્યો, એ બાપા, એ મહાત્માજી, તમારે ગાવું હોય તો મનમાં ગાવ, અમારે આવું નથી સાંભળવું, અવાજ કરો માં. પેલા મહાત્માજી શાંત થઈ ગયા, મનમાં ગાય છે. પણ વળી પાછું શું થયું તો વળી જોરથી ગાય, વળી પાછી ચોપાએ જોરથી ગાય. એટલે વળી પાછો પેલો યુવાન બોલ્યો, એ મહાત્માજી, તમને કેટલી વાર કેવું, તમે મનમાં ગાવ નહીં, અને તમારે જો જોર જોરથી ગાવું હોય તો બીજે ક્યાંક બેસવા વયા જાવ, અમને ડિસ્ટર્બ થાય છે. મહાત્માજી ચૂપ થઈ ગયા, કઈ વાંધો નહીં ભાઈ, તને ડિસ્ટર્બ થતો હોય તો હું મનમાં વાંચું. પણ એમાં બરાબર ઘણો સમય ટ્રેન ચાલી, એટલે બહુ દૂર સુધી ચાલી. 2-5 કલાકના સમયાંતર પછી એક જગ્યાએ પ્લેટફોર્મ ઉપર ટ્રેન ઊભી રહી. એટલે ન્યા જરાક વરાક હોલ્ટ 5 મિનિટનો હતો. એટલે પેલો યુવાન પતિ પત્ની બે નીચે ઉતર્યા નાસ્તો કરવા માટે. રેલવે સ્ટેશન ઉપર જે સ્ટોર હોય ત્યાં નાસ્તો કરે છે. થોડોક ડબ્બાથી થોડોક દૂર હતો સ્ટોલ, એટલે ત્યાં બે નાસ્તો કરે છે. એ બે નાસ્તામાં રહ્યા ને એમાં વાતોમાં બરાબર ટ્રેન ઉપડી ગઈ. એમાં ટ્રેન ઉપડી ગઈ. પછી બે દોડતા આવે છે, બે દોડતા આવે પણ સાથે સાથે ટ્રેનની સ્પીડ વધતી જાય છે. એમાં બરાબર જે ડબ્બામાં બેઠા હતા એ ડબ્બો નજીક આવ્યો, અને ડબ્બાની અંદર ચડવા માટે જે પેલો પાઇપ હોય ને પાઇપ પકડ્યો, અને બરાબર પેલો યુવાને પગ મૂક્યો ને એ અંદર જાય. હજી પત્ની ચડે ન ચડે ત્યારે પેલા ટ્રેન એકદમ ફાસ્ટ ચાલી, પત્ની ત્યાં પ્લેટફોર્મ પર પડી રહી. અને પેલો યુવાન માંડ્યો જોર જોરથી રડવા, કોઈ ટ્રેન ઊભી રાખો, મારી પત્ની રહી ગઈ, મારી પત્ની રહી ગઈ. પેલા મહાત્માજી આ સાંભળી ગયા ને એટલે એની પાસે આવ્યા, હે ભાઈ શું થયું, કેમ રડો છો? એટલે કહે છે, મારી પત્ની અને હું બે નાસ્તો કરવા ગયા અને એમાં બરાબર ટ્રેન ઉપડી ગઈ, હું ચડી ગયો ને મારી પત્ની ત્યાં પ્લેટફોર્મ પર રહી ગઈ, હવે કોઈ ટ્રેન ઊભી રાખો ને. ત્યારે મહાત્માજી કહે છે કે વાત કહું ભાઈ, તું મને ક્યારનો એમ કહેતો હતો ને તમે મનમાં વાંચો, પણ તે જો મારા ચોપાઈઓને સાંભળી હોત ને તો તારી આજ આ દશા ન થઈ હોત. કારણ રામચરિતમાં એક પ્રસંગ છે કે જ્યારે ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે માં જાનકીને લઈને નીકળે છે, અને શૃંગવેરપુરમાંથી જ્યારે ગંગાના સામે કિનારે કેવટની નાવમાં બેસીને જવું છે ને ત્યારે ભગવાન રામ પેલા નહોતા બેઠા, પેલા જાનકીને બેહાડ્યા હતા. તે આ સાંભળ્યું હોત ને તો પેલા તું નો ચડ્યો હોત, તારી પત્નીને ચડાવી હોત. જીવનમાં એક એક ડગલે આ ભાગ રામચરિત માનસ ઉપયોગી છે સાહેબ. ગ્રંથ સાંભળવા જેવા છે બધા. 4 ભાઈઓ મોટા થયા. સ્ત્રી ધર્મને બતાવવા માટે માં જાનકીનું પ્રાગટ્ય થાય. ધીમે ધીમે 4 ભાઈઓ મોટા થયા અને વળી પાછા એને ગુરુના આશ્રમની અંદર વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા છે. આ કૌતુક છે કે જેના 4 વેદ સહજ શ્વાસ છે એ ભગવાન મર્યાદાની મૂર્તિ રામ
આશ્રમમાં જઈને ભણે છે, ગુરુનો મહિમા વધાર્યો છે. ગુરુ ગૃહ ગયું પઢન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. ગુરુના દ્વારે જઈ અને વિદ્યાનો અભ્યાસ કર્યો, વિદ્યાભ્યાસ મેળવીને પાછા આવ્યા. અને ત્યારે 16 વર્ષની ઉંમરે એને જ્યારે પદયાત્રા કરી ભગવાને. યાત્રા કરવાનો સમય યુવાની અવસ્થા. મેં આગળના દિવસમાં કહ્યું હતું કે ભગવાને 16 વર્ષની ઉંમરમાં યાત્રા કરી છે. પછી ગોઠણથી પગ રહી જાય અને પછી યાત્રા કરવા જઈને કાં તો ઓલી કોઈકના ખંભે બેહીને જાય ને કાં તો મૂંગા પશુ પર બેહીને જાય. એ યાત્રાઓ કઈ ફળે નહીં. પણ આપણે તો એક જ નિયમ છે, ગૌઢા થાવું તો એ જાત્રામાં જાવું. હવે ગૌઢા થાહો કે નહીં કોને ખબર, ક્યારે વયા જાહો. એના કરતા સમય હોય ત્યારે યાત્રા કરી આવે. જ્યારે આ પગ ચાલતા હોય ને ત્યારે યાત્રા કરી આવે. પછી આપણને કોક ખંભે બેહાડે ને એ જોડીમાં નાખીને લઈ જાય ને આપણે દર્શન કરીએ. શું કામની યાત્રા. પણ જો કે હવે તો બાપુ યાત્રા બંધ થઈ ગઈ. હવે તો બધા લોકો શોપિંગ કરવા જાય ને ફરી આવે વાહવા જેવું. હા, નહીં તો પેલા યાત્રા હતી. જ્યારે પેલા જાતા ત્યારે એ લોકો ફરવા જતા નહીં, પેલા જાત્રામાં જ જતા. અને જાત્રાનો અર્થ છે જીવનનો ભાર હળવો કરવા. તીર્થોમાં જઈ ભગવાનનું યજન કરાય, ત્યાં જઈ આપણા તનને સ્વચ્છ બનાવાય, મનને સ્વચ્છ બનાવાય. થોડાક પુણ્યના કામ કરી અને થોડુંક સત્કર્મનું ભાથું બાંધીને લોકો આવતા. હવે શું થાય? હવે તો શોપિંગ કરવા જાય ને જોવા જાય, બધું ફરવા જાય. કોઈ જાત્રામાં જતું નથી. કારણ કે મેં તો જોયું છે, ને તો પહેલાના સમયમાં હતું કે જે ફરવા ગયા હોય આવે તો એના સામૈયા થાય, આ બધું થતું. હવે કઈ જાય ને કઈ વહી આવે એ જ નથી ખબર પડતી. ક્યારે જાય ને ક્યારે વહી આવે ખબર ન પડે. થોડાક દી પછી આપણે પૂછીએ ને આપણે આ જાત્રા, એટલે હમણાં અમે જાત્રા કરી આવ્યા. હવે કઈ ગયા ખબર જ ન પડી. અને જાય ત્યારે માજીનો એક થેલો દાદાનો અને એક થેલો વળી પાછા અન્ય કપડાઓનો ઓઢવાનો થોડોક નાસ્તો નાનતે આમ કરીને કુલ 3 થેલા લઈને જાય. અને હવે આવે તો આપણે કાં તો છકડો રિક્ષા લઈને જવું પડે, એટલા થેલા લઈને આવ્યા હોય. શોપિંગ જ કર્યું હોય, નકરું ખરીદી જ કરે. જાત્રા કરવા ગયા હતા કે ખરીદી કરવા ગયા હતા એ ખબર ન પડે. 16 વર્ષની ઉંમરમાં ભગવાન રામે યાત્રા કરી છે. અને યાત્રા કરતા સમયે જ્યારે એને વૈરાગ્ય લાગ્યો ત્યારે વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું જ્ઞાન આપી અને એના વૈરાગ્યને દૂર કર્યો છે. વૈરાગ્ય લાગ્યો એટલે દૂર કર્યો વૈરાગ્યને. ત્યારબાદ વિશ્વામિત્ર મહારાજ એમને લેવા માટે આવે છે. કારણ કે વિશ્વામિત્ર મહારાજ યજ્ઞ કરે અને યજ્ઞની અંદર મારીચ અને સુબાહુ નામના 2 રાક્ષસો એને બાધા નાખે. અને એ બાધાની અંદર જ્યારે વિશ્વામિત્ર મહારાજને થયું કે મારા યજ્ઞની કોણ રક્ષા કરે, અને એ સમયે જ્યારે અયોધ્યાની અંદર આવે છે મહારાજ દશરથ પાસે, દશરથ મહારાજે આગતા સ્વાગતા કરી અને કહે છે, કહો બાપજી શું સેવા કરું આપની. અને ત્યારે વિશ્વામિત્ર મહારાજ કહે છે કે હે રાજા દશરથ, હું મારા આશ્રમની અંદર જ્યારે યજ્ઞ કરું ત્યારે મારા આશ્રમની અંદર 2 અસુરો આવીને બાધા નાખે છે યજ્ઞમાં. એટલે મારા યજ્ઞની રક્ષા માટે હું તારો મોટો દીકરો રામ અને નાનો દીકરો લક્ષ્મણ આ 2 ભાઈઓને લેવા આવ્યો છું. આ શબ્દ સાંભળ્યા રામને લેવા આવ્યો છું. મહારાજ દશરથને ન ગમ્યું. મહારાજ દશરથને આ વાત ન ગમી. અને મહારાજ દશરથ કહે છે કે બાપજી તમે માગો ને તો તમે કહો તો મારું આખું સૈન્ય આપી દઉં, તમે કહો તો મારું રાજ આપી દઉં, પણ મારા રામને ન આપી શકું. કારણ મારા 4 દીકરાઓ છે અને 4 દીકરાઓમાં સૌથી મોટો દીકરો રામ છે. અને એ મોટો દીકરો રામ મને અંતરમાં વાલો છે. તમે માગો તો હું મારું રાજ આપી દઉં, કહો તો મારા આખા સૈન્યને તમારે ત્યાં યજ્ઞના રક્ષણ માટે મોકલી દઉં, પણ મારા રામને ન આપી શકું. મારો દીકરો રામ મને અંતરમાં વાલો છે. વિશ્વામિત્ર મહારાજ એને ખૂબ સમજાવે અને કહે છે રાજા આટલા અધીરા ન બનો અને તમારા દીકરા રામને મારી સાથે આવવા દો. કારણ એના લગ્નના યોગ પણ ચાલે છે, એને સાથે આવવા દો. લગ્નના યોગની વાત સાંભળી એકદમ હર્ષવાળા બન્યા, આનંદિત બન્યા છે. લગ્નની વાત આવી એટલે કહે છે કઈ વાંધો નહીં બાપજી, આપના આશ્રમની અંદર જો યજ્ઞની રક્ષા થતી હોય તો મારા 2 દીકરાઓ તમારી સાથે આવે. રામ અને લક્ષ્મણ 2 ભાઈઓને બોલાવ્યા અને સાથે કહે છે કે હે રામ, વિશ્વામિત્ર મુનિ આવ્યા છે અને એના યજ્ઞના રક્ષણ માટે તમને લેવા આવ્યા છે.
મહારાજ દશરથને વંદન કરીને રામ કહે છે, પિતાજી આપની જેવી આજ્ઞા, તમે કહો તો અમે જઈએ. અને એ સમયે રામ લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્ર મહારાજ જાય છે. અને વિશ્વામિત્ર મહારાજ જ્યારે જવા માટે નીકળે છે ત્યારે માર્ગની અંદર સૌ પ્રથમ એણે બલા અને અતિબલા નામની એક વિદ્યા આપી. ન ભૂખ લાગે ન તરસ લાગે અને માર્ગની અંદર ચાલ્યા જાય. અને ચાલતા ચાલતા થોડે માર્ગમાં બરાબર મધ્યમાં પહોંચ્યા ત્યાં એક અસુરી એવી રાક્ષસી તાડકા આવી છે. જે તાડકા આવી એ અસુરી છે અને તાડકા રાક્ષસી આવી તો કહેવાય છે ભગવાન રામે એક બાણ સરસંધાન કરીને માર્યું. એક હી બાણ પ્રાણ હરિ લીના દીન જાની તેહી નિજ પદ દિનહા. એક બાણ માર્યું પણ નિજ પદ આપ્યું છે. એક હી બાણ પ્રાણ હરિ લીનહા દીન જાની તેહી નિજ પદ દિનહા. રામા અવતારમાં ભગવાને પેલી વેલી રાક્ષસીને મારી, કૃષ્ણ અવતારમાં ભગવાને પેલી વેલી રાક્ષસીને મારી, અહીંયા તાડકાને મારી. અને કૃષ્ણ અવતારમાં ભગવાને સૌ પ્રથમ પૂતનાનો વધ કર્યો. કારણ જેનાથી અસુરો પ્રગટે છે, જન્મે છે, એને જ પેલા મારી નાખીએ એટલે નવા અસુરો જન્મે નહીં. તાડકાનો વધ કરીને ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજની સાથે આગળ જાય. આગળ જતા કહેવાય છે વિશ્વામિત્ર મહારાજના આશ્રમની અંદર જઈ અને ત્યાં આગળ જઈને કહે છે, બાપજી તમે તમારો યજ્ઞ કરો, હવે અમે જોઈએ છે કે અહીંયા આવીને કોણ ઊભું રહી છે, કોણ તમારા યજ્ઞમાં બાધા નાખે છે. વિશ્વામિત્ર મહારાજે યજ્ઞ શરૂ કર્યો. આજાન બાહુ રામ એક દરવાજા ઉપર ઊભા છે અને એ દરવાજા ઉપર ઊભા રહીને જ્યારે રક્ષા કરે છે એ સમયે મારીચ અને સુબાહુ આવે છે. પણ જ્યારે દરવાજા ઉપર આવ્યા એટલે મારીચનો સ્વભાવ, રામજીના દર્શન કરવાથી મારીચનો સ્વભાવ બદલાયો પણ સુબાહુ ન બદલ્યો. રાક્ષસ હતો છતાં પણ ભગવાનના દર્શન થયા એટલે એનો સ્વભાવ બદલાઈ ગયો. આપણે રોજ સવારમાં મંદિરમાં જઈએ છીએ તો મંદિરમાં જઈએ એટલી ઘડી હારા, પછી પાછા હતા ત્યાં ત્યાં થોડીક વાર માટે સારા હોઈએ. મારીચનો સ્વભાવ બદલાયો, સુબાહુ ન સુધર્યો. અને અંતે જ્યારે એ બાધા નાખવા જાય ભગવાને એક ફણા વગરનું બાણ માર્યું. કેટલા યોજન સુધી એને દરિયાના કિનારે દૂર નાખી દીધો છે. ફણા વગરનું બાણ માર્યું તો એની દશા આ થઈ. વિચાર કરો, ફણા વાળું બાણ માર્યું હોત તો એ સુબાહુની દશા શું થાત? મારીચની મતિ બદલાઈ ગઈ. વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન થયો અને ત્યારબાદ કહેવાય છે કે વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન થયો પછી વિશ્વામિત્ર મહારાજ જનકપુરની અંદર જે મિથિલામાં રાજા જનકની દીકરી જાનકીનું સ્વયંવર થાય, માં જાનકીનો સ્વયંવર થાય, એની અંદર રામ અને લક્ષ્મણને લઈને જવું છે. પણ રામ અને લક્ષ્મણને લઈને જવું છે એ સમયે બરાબર હવે જો રામને એમ કહે કે આપણે સ્વયંવરમાં જવું છે તો સ્વયંવરમાં જવા માટે રામજી એમ કહે કે મારા વડીલોને વાત કરવી પડે અમારે. અને અહીંયા ભગવાન રામને લઈ જવા માટે થઈ વિશ્વામિત્ર મહારાજે શબ્દનો પ્રયોગ કર્યો કે રામ તમે જેમ મારા યજ્ઞની રક્ષા કરી એમ મિથિલાની અંદર રાજા જનક એની દીકરીનો સ્વયંવર યજ્ઞ કરે છે, એ સ્વયંવર યજ્ઞની રક્ષા પણ તમે કરો. સ્વયંવર યજ્ઞની રક્ષા માટે લઈને જાય છે. માર્ગની અંદર લઈને જાય તો માર્ગમાં એક મોટી પથ્થરની શિલા દેખાણી. એ પથ્થરની શિલાને જોઈને ભગવાન રામ કહે છે, બાપજી આ આવડો મોટો પથ્થર અહીંયા માર્ગમાં શું છે? આવડો મોટો પથ્થર શું છે? અને એ સમયે વિશ્વામિત્ર મહારાજ કહે છે કે રામ એ તમારી રાહ જુએ છે, એ તમારી રાહ જુએ છે. કેમ મારી? તો કહે છે ગૌતમ નારી અહલ્યા છે અને જ્યાં સુધી તમારા ચરણનો સ્પર્શ ન થાય ત્યાં સુધી એમને મુક્તિ ન મળે. એને શાપ છે, માટે તમે એને શાપમાંથી મુક્ત કરો. બે કથા છે. કોઈ કથાકારો એમ કહે છે કે ભગવાન રામે ચરણનો સ્પર્શ કરાવ્યો અને કોઈક એમ કહે છે કે ક્ષત્રિયના સંતાન છે, સ્ત્રીને પગ ન અડાડે એટલા માટે થઈ માત્ર ભગવાન રામે પગ ઉપર લીધો અને પવન આવ્યો અને તળિયેથી લાગેલી જે ચરણમાં રજ હતી એ રજ ઉડી અને શિલા ઉપર પડી અને એમાંથી અહલ્યા નારી બેઠા થયા છે. અહલ્યા નારીએ ભગવાનને વંદન કર્યા છે. ભલે મારા પતિએ મને શાપ આપ્યો પણ શાપના બદલામાં મને ભગવાનના પરમ તત્વના દર્શન થયા. ત્યાંથી ભગવાન આગળ ચાલે ને કહેવાય છે મિથિલાની અંદર ગયા, રાજા જનકના દરબારમાં ગયા. રાજા જનકને ત્યાં ગયા વિશ્વામિત્ર મહારાજ ભગવાન રામ અને લક્ષ્મણને લઈને. રામ અને લક્ષ્મણને જોઈ અને જનકની નજર એમાંથી હટતી નથી.
એમને નજર કેદ થઈ ગઈ કે હું કોને જોઉં છું, આ બ્રહ્મ છે કે શું? વિશ્વામિત્ર મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી આ બાળકો કોણ છે? કોઈ બ્રહ્મનો અવતાર છે? વિશ્વામિત્ર મહારાજ કહે છે, નહીં રાજા, તારી એ તો મતિ છે, આ બ્રહ્મનો અવતાર નથી, આ તો મહારાજ દશરથના બે દીકરાઓ છે, રામ અને લક્ષ્મણ. અને એ સમયે આગતા સ્વાગતા થઈ, બાજુની એક વાડીમાં ઉતારો દેવાયો. વાડીના ઉતારો થયો, રાત્રિનો જ્યારે સમય થયો, અહીંયા એક પ્રસંગ આવે એટલે મારે રામચરિતનો એક પ્રસંગ કહીને રામચરિત માનસને વિરામ આપીને ભાગવતમાં જવું છે. આ પ્રસંગ એટલા માટે કળયુગમાં ઉપયોગી છે. જો કે આમ તો રામચરિતના એક એક પ્રસંગો આપણને વાસ્તવિક જીવનમાં ઉપયોગી છે, પણ આ પ્રસંગ બહુ જરૂરી છે એટલા માટે. કારણ કે અત્યારે જે વાસ્તવિક જગતમાં જે બની રહ્યું છે ને, એના માટે બહુ આ સારું ઉદાહરણ છે. જો આવું થાય તો ક્યારેય જીવનમાં ક્લેશ ન થાય. સાંજના સમયે બરાબર વિશ્વામિત્ર મહારાજ સુતા છે, અને વિશ્વામિત્ર મહારાજ સુતા છે ત્યારે ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણની સેવા કરે છે. ચરણની સેવા કરે છે એટલે વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા, અને રામજી પોતાની જ્યારે પથારીએ સૂવા માટે જાય છે ત્યારે રામના ચરણની સેવા લક્ષ્મણજી કરે છે. રામના ચરણની સેવા જ્યારે લક્ષ્મણજી મહારાજ કરે છે, રામજીની આંખો બંધ થઈ, પણ લક્ષ્મણની આંખમાંથી અશ્રુના બુંદ પડે છે, અને અશ્રુના બુંદ આંખમાંથી નીકળી અને સીધા ભગવાન રામના પગ ઉપર પડ્યા છે. જ્યાં રામના પગ ઉપર બુંદ પડ્યા, અને એ સમયે રામજી એકદમ ઝબકીને જાગીને જ્યાં જુએ તો લક્ષ્મણ રડે છે. બે હાથ પકડીને કહે છે, લખન શું થયું ભાઈ, કેમ રડે છે તું? માની યાદ આવી? અયોધ્યાની યાદ આવી? શું થયું? શા માટે રડે છે તું? લક્ષ્મણ બોલ્યા છે, મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ હોય ને, ત્યાં સુધી ન મને અયોધ્યા યાદ આવે, ન મને મારી માં યાદ આવે. તો પછી તારી આ રડવાનું કારણ? અને ત્યારે લક્ષ્મણ બોલ્યા છે, ભાઈ, રડવાનું એક જ કારણ છે કે જે આજ હું પગની સેવા કરું છું ને, કાલ તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે ને, તો મારા હાથમાંથી આ મારા ભાઈના પગની સેવા જૂટવાઈ જશે ને, એટલે મને ગમતું નથી, એટલે મારી આંખ રડે છે, મારું હૃદય દુખી થાય છે. મારા ભાઈની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે, કાલથી મારા ભાભી ઘરમાં આવશે તો હું આ ચરણની સેવા નહીં કરી શકું. અને ત્યારે લક્ષ્મણ રામજી બોલ્યા છે, લખન સાંભળી લે, આવતીકાલ મારા લગ્ન થાય, તારી ભાભી ઘરમાં આવશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે, અને મારા જમણા પગની સેવા મારો લખન કરશે. કદાચ આ વાત તારી ભાભીને નહીં ગમે ને તો સાંભળી લે લક્ષ્મણ, હું તારી ભાભીને છોડી દઈશ, પણ તને જિંદગી ભર નહીં છોડું ક્યારેય. જ્યારે ભાઈ ભાઈને ન છોડવાની પ્રતિજ્ઞા કરે ને, ત્યારે આ જગતમાં આખું અયોધ્યા બની જાય છે. ત્યારે આ ઘર અયોધ્યા બને. બાકી બે શબ્દો કર્યા કીધા નથી પત્નીએ, અને સગા ભાઈથી નોખો થઈ જાય, એ ઘરની અંદર મથુરા થાય સાહેબ, એ ઘરમાં અયોધ્યા ન થાય. હું તો ત્યાં સુધી કહું અત્યારના યુવાનોને, બે સગા ભાઈઓ હોય, મોટા ભાઈના લગ્ન થઈ જાય, ત્યારબાદ નાના ભાઈના લગ્ન થઈ જાય, બેયની પત્ની ઘરમાં આવી જાય, એટલે ચાર જણા, તમે, તમારા મા બાપ, આ બધા ભેગા બેસી અને તમે બે ભાઈઓ બાજુમાં બેસીને એક વખત બધી તમારી બે પત્નીને ખાલી એટલું કહી દેજો કે તમારે બેને જેમ રહેવું એમ રહેજો, અમે બે ભાઈઓ આજે ભેગા છીએ અને જીવશું ત્યાં સુધી ભેગા રહેવાના, તમારે જેમ રહેવું એમ રહેજો. કોઈ દિવસ જો ઈ દેરાણી જેઠાણી બાધત મને કહેજો. પણ આપણે જરાક સાંભળીએ એટલે તરત જ નાનાને કહીએ, નાનો જરાક સાંભળે એટલે મોટાને કહે, એટલે પછી આમ ઓલાને કાન ભંભેરીનો સમય મળી જાય. પણ બે ભાઈઓ જો અડગ ઉભા રહી જાય તો સ્ત્રીઓની કોઈ તાકાત નથી કે બે ભાઈઓને જુદા કરી શકે. એને તમે કહી દો, તમારે જેમ રહેવું એમ, બાંધીને રહેવું હોય તો ભલે, અને પ્રેમથી રહેવું હોય તો ભલે, તમારે રહેવાનું છે એક જ ઘરમાં, નોખું નહીં થવાય. પણ આપણે એ તો કરી નથી શકતા. વિકટ સમસ્યા એટલે આવી છે કે આપણે આપણી પત્નીનું આપણે માનીએ છીએ, આપણે આપણા હાળાનું માનીએ છીએ, પણ હગા ભાઈનું નથી માનતા. સલાહ લેવી તો હાળાની સલાહ લે, હગા ભાઈને ન પૂછે.
લક્ષ્મણને સાંત્વના આપી અને ત્યારબાદ કહેવાય છે રામચરિત માનસને હવે મને તો એમ થાય કે રામચરિત જગાવ્યા કરું 2-4 દિવસ પછી પાછું ભાગવત ચાલુ કરશું. હમણાં મારે નવરાય છે બાપુ. આવતી 18 તારીખ સુધી નવરાય છે, પછી તમારા જેવા ગુરુદેવના આશીર્વાદ છે, સંતોના. હામી જાળમાં નવરાય, એમાં પણ ગોવિંદને ભજાઈ ગયા. પછી ચૈત્ર સુદ એકમ થી ચાલુ થાય ને છેક અધિક મહિનાની અંધારી નોમ સુધી બાપુ કથા 11 કથાઓ છે મારા ઠાકોરની કૃપાથી. 18/3 થી લઈને 6 જૂન સુધી કન્ટિન્યુ 11 કથાઓ છે. પણ ઠાકોરને પ્રાર્થના કરજો કે આ આમને હાયલા કરે, નહીં તો 11 કથા નહીં વચાય. સંતોની કૃપા છે બાપ, મારા મા બાપના આશીર્વાદ છે. ભગવાન રામને બીજા દિવસના સવારે બાજુમાં રહેલા બગીચાની અંદર તુલસી પત્રો લેવા માટે મોકલે છે. ત્યાં આગળ માં જાનકી સાથે ભગવાન રામનું આંખ મિલન થાય અને ત્યારબાદ માં જાનકી ભવાનીને પ્રાર્થના કરે કે હે ભવાની, જો મને વર મળે તો રામજી જેવા વર મળવા જોઈએ. તમારી કૃપાથી મને રામ જેવો વર મળે. રામજી સાથે લગ્ન થવાની વાત માં ભવાનીએ, માં જાનકીએ ભવાનીનો પ્રસ્તાવ મૂક્યો, માને પ્રાર્થના કરી. ત્યારબાદ કહેવાય છે કે જનકપુરની અંદર અનેક રાજવીઓ આવીને બેઠા છે. મોટો એક મંડપ તૈયાર થયો, મોટું એક મહામંચ તૈયાર થયું અને એની મધ્યમાં ભગવાન શિવનું ધનુષ્ય રાખ્યું. શિવના ધનુષ્યને તોડે એની સાથે માં જાનકીના વિવાહ થાય. એક પછી એક રાજાઓ આવતા જાય. જનકની ઘોષણા હતી કે મારી દીકરી જ્યારે નાની હતી ત્યારે આ ધનુષ્યને લઈને રમતી હતી. આજ કોઈ એની પણછ ચડાવીને તોડી આપે તો એની સાથે મારી દીકરી જાનકીના વિવાહ થાય. અને જાનકીના વિવાહ થાય એ વાતનો ઘોષણા કરી. એક પછી એક રાજાઓ આવ્યા પણ કોઈનાથી તલભાર હલ્યું નહીં. કારણ માં જાનકીએ ભવાનીને પ્રાર્થના કરી હતી કે માં આ ધનુષ્ય કોઈનાથી ઉપડવું ન જોઈએ. અને ભવાનીએ સાંભળ્યું, ભગવાન શિવને કીધું. ભગવાન શિવે આખા જગતમાં જેટલો એનો ગણ છે એ તમામ ગણને લાવી અને ધનુષ્ય બાણ ઉપર રાખી દીધું. કોઈનાથી હલે નહીં. અને જ્યારે કોઈનાથી ન હલ્યું, જ્યારે રાજા જનક બોલ્યા છે કે શું આ ધરતી વીર વિહોણી થઈ? આ ધરતીમાં કોઈ ક્ષત્રિય રહ્યા નથી. ત્યારે શેષ અવતાર લક્ષ્મણથી ન રહેવાયું. રામજી તો કઈ ન બોલ્યા, પણ શેષ અવતાર લક્ષ્મણ છે એનાથી ન રહેવાયું. અને ઈ ઉભા થાય છે. સાવધાન મહારાજ જનક, સંભાળીને બોલજો. લક્ષ્મણનો હાથ પકડીને રામ એમ કહે છે, લખન શું કરો છો તમે? અરે મોટા ભાઈ, જ્યાં સુધી આ સભામાં તમે બેઠા છો ત્યાં સુધી એનાથી બોલાય કેમ કે આ ધરતી વીર વિહોણી થઈ છે? કાં તો તમે એના પ્રશ્નનો જવાબ તમે આપી દો, અને તમારે જો જવાબ ન આપો તો મને આજ્ઞા આપો, હમણાં એના બધા પ્રશ્નનો જવાબ આપી દઉં. રામજીએ લક્ષ્મણને શાંત કરીને બેસાડ્યા છે. લખન બેસો. વિશ્વામિત્ર મહારાજ સામે નજર કરી. વિશ્વામિત્ર મહારાજે આજ્ઞા આપી, જાઓ તમારો વારો છે હવે. અને રામજી ઉભા થયા. ઉભા થઈને સીધા ધનુષ્ય પાસે ન ગયા. 2 હાથ જોડી આંખો બંધ કરી અને સૌથી પહેલા માં કૌશલ્યાના ચરણારવિંદમાં વંદન કર્યા. કારણ વેદ અને શાસ્ત્ર કહે છે, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરયસી. એક જેને જન્મ આપ્યો છે એ માનું શરણ, અને જે ધરતી ઉપર તમારો જન્મ થયો છે જન્મભૂમિ, આ બેનું એટલું મહત્વ છે, સ્વર્ગ કરતા પણ વધારે મહત્વ જનની અને જન્મભૂમિનું હોવું જોઈએ સાહેબ. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરયસી. માને વંદન કર્યા, પિતાજીને વંદન કર્યા, તમામ વડીલોને વંદન કરી અને ધનુષ્યની પાસે જઈ, જેનું ધનુષ્ય છે ભગવાન શિવને વંદન કર્યા. ભગવાન શિવને વંદન કર્યા અને ત્યારબાદ ધનુષ્યને વંદન કર્યા, જેને તોડવાનું છે એને. કારણ નમે એ સૌને ગમે. અને એ સમયે માં જાનકીએ ભવાનીને પ્રાર્થના કરી કે હે માં, હવે આ ધનુષ્ય હળવું ફૂલ જેવું થઈ જવું જોઈએ. ભવાનીએ ભગવાન શિવને કીધું અને શિવે તમામ ગણ ત્યાંથી ઉપાડી લીધો. એકદમ નાનું એવું હલકું ફૂલ જેવું ધનુષ્ય બન્યું, જાણે નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાને મધ્યમાંથી ધનુષ્યને ઉપાડી લીધું.
એક છેડાને જમણા પગના અંગૂઠા નીચે દબાવ્યું અને બીજા છેડાને જ્યાં નીચે લાવે મધ્યમાંથી ધનુષ્યને તોડ્યું અને કહેવાય છે મહાભયંકર વાત થયો અને ભગવાનનો જયઘોષ થયો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. રામચરિતમાનસમાં તો રામાયણ કથાકાર લખે છે કે ધનુષ્ય તૂટ્યું એટલો અવાજ આવ્યો ને કે અમુક અમુક રાજાઓ તો એની ખુરશીમાંથી નીચે પડ્યા, માથામાંથી મુગટ નીકળી ગયા. બહુ રામચરિતમાનસનું વર્ણન સરસ કર્યું છે ગોસ્વામી તુલસીદાસજી મહારાજે. વરમાળા લઈને માં જાનકી આવે, જાનકી વરમાળા પહેરાવે અને ભગવાન રામ અને માં જાનકીનો જયઘોષ થાય. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ભગવાનનો જયઘોષ થયો. કુમકુમ પત્રિકાઓ અયોધ્યાની અંદર આવી છે. અયોધ્યાની અંદર પત્રિકાઓ આવી, આનંદનો કોઈ પાર ન રહ્યો. મહારાજ દશરથે નારદ મુનિને બોલાવ્યા. નારદજી આવ્યા અને નારદ પાસે શુભ મુહૂર્ત જોડાયું તો કહે છે મહાસુદ પાંચમને દિવસે અને ગોરજ સમયે આ ભગવાન રામના જન્મ થયા છે, લગ્ન થયા છે. અને એ દિવસના લગ્ન થયા. જાન જાડેરી આવી, ઘણા દિવસ જાન રોકાણી. અહીંયા એક પ્રસંગ વિવેકનો લઈ અને રામચરિતમાનસને વિરામ આપી દઉં કે જ્યારે ભગવાન રામના લગ્ન થયા, એક માંડવે 4 ભાઈના લગ્ન થયા, લગ્ન વિધિ સંપન્ન થઈ અને જ્યારે વરઘોડિયા જમવા બેઠા છે ત્યારે જરાક વિવેક થયો. માં જાનકીના બહેનપણી જરાક હસતા વિવેક કરતા બોલે છે કે અયોધ્યામાં ક્યાં છોકરા થતા હતા, આ તો ખીર ખાધીને એટલે છોકરા થયા. અયોધ્યામાં છોકરા નતા થતા, ખીર ખાધી એટલે છોકરા થયા. રામજી ને ભરત શત્રુઘ્ન બધા બેઠા રહ્યા, પણ શેષ અવતાર લક્ષ્મણનું લોહી ઉકળી ગયું. ઈ ન બોલીશ, ઈ ન રહી શક્યા અને તરત જ બોલ્યા છે તમારી વાત સાચી છે હોય કે અયોધ્યામાં છોકરા નહોતા થતા, ખીર ખાધી ને એટલે છોકરા થયા. પણ તમે સાંભળી લ્યો કે જનકપુરમાં તો પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલે દીકરીઓ જમીનમાંથી નીકળતી થઈ ગઈ. પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલે જમીનમાંથી દીકરીઓ નીકળે છે. અને ત્યારે રામજી લક્ષ્મણને કહે છે લખન આ આનંદનો પ્રસંગ છે, આમાં આનંદ કરે એમાં આટલું બધું ક્રોધ ન ભરાવાય. અને ત્યારે બે હાથ જોડી રામને વંદન કરીને કહે છે મોટા ભાઈ માફ કરજો, મારે તમને ન કાંઈ બોલાય, પણ પ્રસંગ આનંદનો જરૂર છે, પણ આનંદ કરાય મર્યાદા મૂકીને આનંદ ન હોવો જોઈએ, મર્યાદાનો લોપ ન હોવો જોઈએ, વિવેક ન ભૂલાવી જવો જોઈએ. આનંદ કરો એની સામે કોઈ મારો વાંધો નથી મારા બાપ, પણ વિવેક અને મર્યાદા ન ભૂલશો. આવી અનેક કથાઓ. ત્યાર પછી ભગવાનના લગ્ન થયા અને જાન ઘરે આવે, જાન લઈને આવે પોખે. ત્યારબાદ ભગવાન રામને રાજગાદીની ઘોષણા થાય એટલે માં કઈ કઈ 2 વચન માંગ્યા. એ વચનમાં 14 વર્ષનો વનવાસ અને ત્યારબાદ ભરતને રાજગાદી. અને એ સમયમાં ભગવાન રામ પિતાના વચન ખાતર વનમાં જાય. રામ લક્ષ્મણ અને માતા જાનકી ત્યાં આગળ માં જાનકીનું હરણ કરીને પેલો રાવણ લઈ જાય અને સાથે સુગ્રીવ અને હનુમંતની સાથે ભેગા મળી અને માં જાનકીની શોધ માટે જાય. અનેક કથાઓ રામચરિતમાનસની દિવ્ય કથાઓ છે, પણ સમયાંતરે એ કથાને ન લઈ શકાય તો એ રામચરિતમાનસને અહીંયા જ વિરામ આપીએ અને એ રામચરિતમાનસને માત્ર ભાવથી વધાવી લઈએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, સિયાવર રામચંદ્ર કી જય. 9મ સ્કંદની પૂર્ણાહુતિ કરી અને હવે 10મ સ્કંદમાં જવું છે, કારણ કૃષ્ણ આવે છે. જ્યાં જવું હતું ત્યાં પહોંચ્યા, માંડ કરીને પહોંચ્યા, ફ્લાઇટમાં બેહી ગયા તઈ પહોંચ્યા. બાપુ સાચું કહું, કાલ તો રાતે મને એમ થયું કે રાતનું સત્ર હજી એક ઉમેરી દઉં, 9 થી 12 નું. પણ સમય જ ઘટે તો શું કરવાનું? પણ કઈ વાંધો નહીં, અધૂરી કથાઓ આ વખતે જે કથા નથી કરી ને એ કથાઓ ભવિષ્યમાં બીજી વખત અહીંયા આવી હું કહેતો જઈશ રામને કે મને બોલાવજો, એટલે બીજી વખત જે કથાઓ નથી કરી બીજી વખત વાંચી દઈશ, જો જીવતો હોઈશ તો. 9મ સ્કંદની પૂર્ણાહુતિ કરી 10મ સ્કંદમાં પ્રવેશ કરાવે. 10મ સ્કંદમાં એ પ્રવેશ કરાવતા ભગવાન કૃષ્ણ આવે છે. હવે તો નંદ ઉત્સવમાં જવું છે, કનૈયો આવે છે. હવે જો બસ સામેથી ચાલ્યો આવે છે, બસ આવી રહ્યો છે. ત્યાંથી નથી આવતો મારો કૃષ્ણ, અહીંયાથી આવવાનો છે. જો અહીંયાથી
અહીંયા જ્યાં જોવા જાવ તો કૃષ્ણ અહીંયાથી પણ નીકળી ગયો. કૃષ્ણ અહીંયાથી આવશે, અહીંયાથી આવશે, અહીંયાથી આવશે. ક્યાંયથી કૃષ્ણ નહીં આવે. તમારો ભાવ હશે તો કૃષ્ણ હૃદયમાંથી પ્રગટ થશે મારા બાપ. તમારી નજર હશે તો દેખાશે. એટલે મને કહેવું ગમે છે. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ગોપીઓ દોડી દોડીને જાય છે. કૃષ્ણ આવે. મંગલ ઘંટ સુણાય, મોહન મારો સોળે શણગાર સુધીને આવ્યો છે. આવે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વેદયંતી ચ માલા. એની સવારીના સુર સંભળાય, મોહન મારો આવે છે. રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદેર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. ક્યાંથી આવ્યો કૃષ્ણ? બધી ગોપીઓ ગોવાળો બધા લોકો ચિંતા કરે, કૃષ્ણની રાહ જુએ છે. ક્યાં છે કિન્નરો? ક્યાં છે? દૂર કદી લાગે નહીં, જ્યાં એના નામનો નિત્ય સંગાથ. દૂર કદી લાગે નહીં, જ્યાં એના નામનો નિત્ય સંગાથ. એના રૂમ ઝૂમ એના ઝાંઝર ઝમકા કનૈયો આવી રહ્યો છે. એના
રૂમ ઝૂમ નૂપુર સાંભળાય મોહન મારો આવે છે. કનૈયો આવે છે સાહેબ. હવે કૃષ્ણને આવવાની તૈયારી થઈ. દશમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે. અને હવે જે બાકીના દિવસો હમણાં જશે એની ખબર નહીં પડે. કારણ જ્યાં સુધી જાનમાં વરાજો ન આવે ત્યાં સુધી મજા ન આવે. વરઘોડો એમને લઈને જાવ મજા આવે? એ તો વરાજો જો બેઠો હોય ઘોડા ઉપર, બગીમાં કે મોટર કારમાં તો મજા આવે. હવે વરાજો આવે છે. ચોથા દિવસની સંધ્યાનો કાળ હતો. બરાબર આ જ સમય હતો નદીના કિનારે, ગંગા નદીના કિનારે. ભાદરવા સુદ બારસના દિવસે બરાબર ચોથો દિવસ હતો. બાપુ પરીક્ષિત રાજાને ભગવાન સુખદેવજી મહારાજે ભાગવત ક્યારે સંભળાયું? જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન થયા એના પછીના 25 વર્ષનો સમય વ્યતીત થયો અને ત્યારે ગંગાના દક્ષિણ કિનારે ભાદરવા સુદ નોમથી લઈ અને ભાદરવા સુદ પૂનમ સુધી શ્રીમદ ભાગવતની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સંભળાવી. તો નોમ, દસમ, 11 અને 12 ચોથો દિવસ દ્વાદશીનો દિવસ. અને એક દ્વાદશના દિવસે સંધ્યાકાળ હતો. એટલે રાજાને કહે છે કે રાજા આ ચોથો દિવસ છે, તારે જલપાન કરવું હોય તો કરી લે ને. અરે બાપજી મારે જલપાન નથી કરવું, મારે એક વાત આપને પૂછવી છે. મેં સાંભળ્યું તો કોઈ કૃષ્ણ હતા, મારા દાદાઓની હારે કોઈ કૃષ્ણ રહેતા હતા. હા રાજા, દ્વારિકાનો નાથ એ કૃષ્ણ તારા દાદાઓની સાથે હતા. તો બાપજી એક કામ કરો ને, એ કૃષ્ણના જીવન ચરિત્રની કથા મને કહો ને. અને એ મારા ઠાકુર છે, હું આપને વિનંતી કરું છું કે તમે બીજી બધી કથા ભલે મને સંક્ષિપ્તમાં કહી, પણ હવે મારો ઠાકુર આવે છે એટલે મારા ઠાકુરની કથાઓ મને વિસ્તારથી કહેજો, એમાં સંક્ષિપ્ત ન કરશો. મારા ઠાકુરની કથા તમે મને વિસ્તારથી કહો. પણ તું જલપાન કરવું હોય તો જલપાન કરી લે, ભૂખ લાગી હોય તો ફળાહાર કરી લે. નહીં બાપજી, મને નથી જળ પીવું, નથી મારે ફળ ખાવા. કારણ જ્યાં કથાપાન મળતું હોય ને આ જલપાનની શું જરૂર છે? શું કરવું જલપાનને? મને કથા સંભળાવો. આટલી રતી જોઈ અને સુખદેવ રાજી થયા અને કહે છે, સાંભળ રાજા, મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. ખૂબ દાયજો અપાયો. અને જ્યારે વિદાય થાય છે ત્યારે મથુરાનો એ રાજા નરેશ કંસ પોતાની બહેનને વળાવવા માટે પોતે જ સારથી બન્યો છે. પાપ બહુ વધ્યું છે એટલે ભગવાનને આવવા માટે દેવતાઓ પ્રાર્થના કરે છે. પણ માને, ભગવાનને જે માં દેવકીના ઉદરથી પ્રાગટ્ય લેવું છે એ જ માના રથનો સારથી આ દુષ્ટ કંસ. ભગવાન કે આવું ન ચાલે, મારી માના રથનો સારથી આ કંસ ન ચાલે. એટલે ભગવાને બરાબર રથ મધ્યમાં પહોંચ્યો. માર્ગમાં આકાશવાણી થઈ કે મૂર્ખ કંસ, જેને તારી બહેન કહી અને તું મૂકવા જાય છે સારથી બન્યો, પણ તને ખબર નથી તારી બહેનનું 8મું સંતાન તારું મૃત્યુ, તારો કાળ છે. લગામ ખેંચીને નીચે ઉતરી, દેવકીને નીચે ઉતારી વાળનો ચોટલો પકડીને ઢસડે છે. કંસને વિચાર આવ્યો કે દેવકીનું સંતાન મારું મૃત્યુ છે, પણ લાવ દેવકીને જ મારી નાખું જેથી કરી મારું મૃત્યુ ન થાય. ખડગને કાઢીને જ્યાં મારવા જાય, વસુદેવજી મહારાજે હાથ પકડીને કહે છે, મહારાજ શું કરો છો? સ્ત્રી હત્યાનું પાપ, તમારી બહેનને મારશો? અરે આનું 8મું સંતાન મારું મૃત્યુ કાળ છે. અને ત્યારે વસુદેવજી પ્રતિજ્ઞા કરે છે, સાંભળો મહારાજ, તમે તમારી બહેનને છોડી દો, મારે ત્યાં જેટલા બાળકો થશે બધા બાળકો હું તમને આપી દઈશ, પણ તમે દેવકીને ન મારો. વસુદેવ અને દેવકીને કારાવાસમાં કેદ કર્યા. સમય વ્યતીત થવા લાગ્યો અને કહેવાય છે કે બરાબર થોડો સમય વ્યતીત થયો. વસુદેવ અને દેવકીના સંસાર વાટિકામાં એક પુષ્પ ખીલું બાળક દીકરો આવ્યો. દીકરાને દેવકી પાસેથી લઈ અને કંસને આપે છે. લે મહારાજ, અમારું પ્રથમ પુષ્પ છે. પણ કંસને દયા આવી કે આ તો પેલું છે, મારે આને હું કામ મારવો? આને લઈ જાવ, આને નહીં મારું, આ મારો ભાણેજ છે અને હજી તો પેલું છે, મારે તો 8માંથી મતલબ છે. એટલે એને દયા આવી, છોડી દીધો. આ વાત નારદને ખબર પડી. નારદને ન ગમ્યું કે કંસ જો પુણ્ય મનશે કરવા તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપ ભરાશે નહીં તો કૃષ્ણ પ્રગટ થશે નહીં.
એટલે નારદ બરાબર આવ્યા કંસ પાસે અને કુશળ સમાચાર પૂછ્યા. એટલે કંસ કહે છે બધું કુશળ છે. નારદ કહે છે ખાખ કુશળ હોય? તારી માથે મોતના નગારા વાગે ને તું એમ કે છો કુશળ છે? આકાશવાણીના વચનો ભૂલી ગયો? અરે મહારાજ મને બરાબર યાદ છે, પણ હજી તો પેલું બાળક છે, મારે તો 8માંથી મતલબ છે. નારદ કહે છે તું મહામૂર્ખ છો. આકાશવાણીના શબ્દો શું હતા? 8મેથી મૃત્યુ. ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી? ક્યાંથી? તું મહામૂર્ખ છો. મહારાજ સમજો નહીં. એક ફૂલ મગાવ્યું, 8 પાંખડીઓ રાખી, એક પાંખડી ઉપર રાત રાખીને કહે છે ગણ હવે અહીંથી 8મી કઈ, અહીંથી કઈ, બધી પાંખડીઓ પર આંગળી રાખીને એવો ભરમ આવ્યો, એવો ભરમ આવ્યો. કંસ કહે છે હું આ બાળકને મારી નાખું? નારદ કહે છે હું એ નથી કહેતો મારી નાખ, હું તો તને આકાશવાણીના વચનોનો અર્થ સમજાવું છું, તારે જે કરવું હોય તે. હું ચાલ્યો નારાયણ નારાયણ. નારદજી આટલું કઈ નીકળી ગયા. કંસ કહે છે મારે માથા ઉપર કાંઈ ભાર રાખવો નથી. અને એ સમયે બરાબર કહેવાય છે કે કંસ આવ્યો કારાવાસમાં અને દેવકી પાસેથી બાળકને માગે, દેવકી ન આપે, હાથમાંથી ઝૂંટવી લઈ વસુદેવને દેવકીની નજર સામે એક દિવાલમાં પછાડી અને નવજાત શિશુને મોતને ઘાટ ઉતાર્યો. દેવકી અતિ કલ્પાંત કરે છે. ભાગવતકારી કહે છે 6 બાળકોને માર્યા, અને 6 બાળકોને માર્યા ત્યારે વસુદેવ દેવકી ભગવાનને પ્રાર્થના કરે, આકાશમાંથી દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે, અને આ ધરતી ગાયનું રૂપ લઈ અને ભગવાન નારાયણને કહે છે પ્રભુ હવે તમે પધારો, મારાથી પાપાચાર સહન નથી થતો, આ પાપનો ભાર મારાથી સહન નહીં થાય, હવે આપ પધારી જાઓ. અને ત્યારે ભગવાન કહે છે કે હે દેવો હવે તમે તમારા સ્થાનમાં જાઓ, હું મારી વાક સુધા, મારી લીલા સુધા હું આ જગતને આપી રહ્યો છું, હવે હું આવી રહ્યો છું. દેવતાઓ ગયા અને ભગવાને તરત જ એ સમયે શેષને બોલાવીને કહે છે શેષ, રામા અવતારમાં તમે મારા નાના ભાઈ બનીને ખૂબ સેવા કરી, હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો, હવે હું તમારી સેવા કરીશ. દેવકીના ઉદરમાં જઈને તમે સ્થાન ગ્રહણ કરો, ત્યાંથી તમારું સંકર્ષણ થઈ અને રોહિણીના ઉદરમાં પધરાવવામાં આવશે. તમે દેવકીના 7મા સંતાન પણ કહેવાશો અને રોહિણીના દીકરા પણ કહેવાશો. આજ્ઞા થઈ એટલે શેષ ગયા દેવકીના ઉદરમાં. માયાને બોલાવી, માયા આવી. માયાને કહે છે માયા શેષનું સંકર્ષણ કરી અને રોહિણીના ઉદરમાં પધરાવો, અને તમે ગોકુળની અંદર નંદ બાબાના પત્ની યશોદા છે એના ગર્ભથી જન્મ લ્યો, તમે મને મારી આ લીલામાં થોડાક મદદરૂપ થાવ, હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. અને એટલા માટે ચંડી પાઠમાં લખ્યું નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જવા માટે જે લીલા કરી અને એમાં જે ઉપયોગી થયા એ માયા, એ જ મહામાયા. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. માયા યશોદાની અંદર, શેષ રોહિણીમાં. આ બાજુ સૈનિકોએ સમાચાર આપ્યા મહારાજ દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે 6 બાળકોને માર્યા ને એટલે ડરી ગઈ હશે, એટલે 7મો ગર્ભ નહીં રહ્યો હોય, હવે આવે ઈ 8મો. એકને મારવો ઓછો, હવે સજાગ થઈ જાવ. કંસ બરાબર તૈયાર થઈ ગયો, સાવધાન કરી દે આખી સેનાને. અને આ સમયે દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. દેવતાઓ કહે છે પ્રભુ હવે આપ જલ્દી પધારો. અને કહેવાય શિયાળો ગયો, ઉનાળો આવ્યો, અને ઉનાળો ગયો અને બરાબર ચોમાસું આવ્યું. જેઠ મહિનો ગયો અને અષાઢ આવ્યો, ત્યાં વાદળાઓ બેવડા ત્રેવડા મીડા થવા અને મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરીને બોલે, દેડકાઓ ગુંજારવ કરે અને ગાઈ રહ્યા છે. षाढमुचानं मेघमलानं वनिबहानं जलधानं दादुर्नकारं मयूरपुकारं कडिलाकारं विष्टानं नालयी संभारं प्यास्यपानं नंदकुमारं निरख्यारी कहे राधे प्यारी मैं बलिहारी गोकुल जावो गिरधारी रे जिदे गोकुल जावो गिरधारी रे जिदे गोकुल जावो गिरधारी. આકાશમાંથી વરસાદ માંડ્યો વરસવા, મેહુલો વરસવા માંડ્યો, મુશળધાર વરસાદ થઈ રહ્યો. અને એમાં કહેવાય છે કે બરાબર અષાઢ મહિનો ગયો અને શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાની એકમ તમારે લોકોને મને સાથ આપવો પડશે તો નંદ ઉત્સવમાં જવાશે. તમે હાવ મૂંગા મોઢે બેઠા રહ્યો તો મને ન ગમે ને. તમારે લોકોને શું કરવાનું છે?
હું અહીંયાથી બોલીશ શ્રાવણ મહિનાની એકમ, તો તમારે લોકોને ભાવથી બોલવાનું અને જોરથી બોલવાનું ગઈ. જ્યાં સુધી આઠમ નહીં આવે ત્યાં સુધી કનૈયો નહીં આવે. તમે નહીં બોલો તો આઠમ આવશે નહીં. અને બરાબર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ. કાં ઉભા રહી ગયા? ઉભા કેમ રહી ગયા? તમારે લોકોને જોરથી બોલવાનું છે. આઠમ વહી ગઈ. અરે પણ હજી અંજવાળિયું છે. ઓલો અંધારિયામાં આવ્યો હતો. આ તો હજી અંજવાળિયું હાલે. અંજવાળિયાની નોમ, પૂનમ, અંધારિયાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ. થેપલા થઈ ગયા. થેપલા બનાવવા પડે ને, પછી કાલ હાતમ છે, પછી કાલ તો ઠંડુ જ ખાવાનું. છઠ, સાતમ. કુલેર જારી આવ્યા કે નહીં શીતલામાના મંદિરે? સાતમ ગઈ અને બરાબર આઠમ, શ્રાવણ મહિનાની અંધારી આઠમ આવી. સવારનો સૂર્ય ઉદય થયો. યમુના જળ બે કાંઠે વહી રહ્યું. આ બધાને કહી દઉં, કૃષ્ણનો જન્મ પ્રાગટ્ય થાય, કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી. જ્યાં સુધી કૃષ્ણનું અહીંયા પ્રાગટ્ય ન થઈ જાય, જ્યાં સુધી નંદ ઉત્સવ ન ઉજવાય, કોઈએ ઊભું થવાનું નથી. કારણ કનૈયાનો જન્મ થયો મથુરામાં અને નંદ ઉત્સવ ઉજવાયો ગોકુળમાં. નંદ ઉત્સવ ઉજવાયો નોમના દિવસે. એટલે પહેલી વાત કહી દઉં, આજે માત્ર કનૈયાનો જન્મ થશે અને નંદ ઉત્સવ આપણે આવતીકાલ સવારના સત્રમાં ઉજવીશું, આજે નહીં. આ લોકો મને બહાર ન નીકળવા દેવો કે કાલ સવારના રાહ જોડાવો. પણ આજે નંદ ઉત્સવ એવો કરીશું ને રામપાસરોમાં, કે ત્યારે દ્વાપર યુગમાં એ નંદાલયમાં નંદ ઉત્સવ થયો હતો અને આ કળયુગમાં રામ પાસરોમાં થશે. આમાં બેમાં જો ચડિયાતો હોય તો રામ પાસરોનો નંદ ઉત્સવ હોવો જોઈએ સાહેબ. જ્યાં પણ કૃષ્ણ બેઠો હોય ત્યાંથી એને અહીંયા આવવાની ઈચ્છા થઈ જાય ને, આવો નંદ ઉત્સવ ઉજવીશું. કે લાવો આજે મારો જન્મોત્સવ મનાવાય છે રામ પાસરોમાં, હું જરાક જોઈ આવું. સમય ધીમે ધીમે વ્યતીત થવા લાગ્યો. સાવધાન થઈ ગયેલા એ સૈનિકો. અષ્ટમીની રાત્રિનો સમય મીંડો ચાલુ થવા. બધાએ જાગે છે, તૈયાર થયા છે કે હવે જોઈ લઈએ આવે એટલે. અને બરાબર આઠમની મધ્યરાત્રિનો સમય આવે અને 12 વાગ્યાની પહેલા એક મહા તેજપુંજ પધરાયું અને ભગવાન ચતુર્ભુજ નારાયણ મથુરાના કારાવાસમાં પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. 4 હાથ વાળા આવ્યા છે. ભગવાનની માયાને લઈ બધા સૈનિકો નિંદ્રાને આધીન. કોઈને ખબર નથી. અને એ સમય બરાબર માતા દેવકી કહે છે, પ્રભુ તમે તો બાળક તરીકે આવવાના હતા અને તમે આવ્યા મોટા બાપ થઈને. ત્યારે ભગવાન કહે છે, માં હું કેવા આવ્યો છું, તમને જો ડર હોય તમને ડર હોય કે કંસ મને મારી નાખશે તો સાંભળો, એક પાત્રમાં લઈ મને એમાં પધરાવી યમુનાના સામે કિનારે નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં મને પધરાવી દેજો અને ત્યાં એક કન્યા છે, એક દીકરી છે, એને લઈને વહી આવજો. પછી મારી હું વાકસુધા અને લીલાસુધા આ જગતને આપતો રહીશ. આટલું કહી અને ભગવાન અંતર ધ્યાન થયા. માં દેવકીના ઉદરમાં ભગવાને તેજપુંજ પધરાવ્યું અને એ જ સમયે કહેવાય છે બરાબર આઠમની મધ્યરાત્રિને રાતના 12 વાગ્યા અને જેમ એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવકીના ઉદરથી ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. થોડી વાર થઈ, માએ પોતાની ગોદમાં બ્રહ્મને પોઢાડ્યા.
આનંદ લઈ લીધો અને ભગવાન વાસુદેવજી મહારાજ વસુદેવ કહે છે કે લાવો દેવી, સામે કિનારે જવાનું છે, મધ્ય રાત્રિ થઈ ગઈ, સવાર થતા પાછું આવવાનું છે, ભૂલાઈ ન જાય. પાત્રને તૈયાર કર્યું, બ્રહ્મને પધરાવ્યા અને માથા ઉપર લીધા ને ત્યાં બધા બંધનો તૂટી ગયા. બ્રહ્મ માથે આવે એટલે બંધનો છૂટી જાય સાહેબ. કારાવાસના દરવાજા ખુલી ગયા, બધા સૈનિકો નિંદ્રાને આધીન થઈ ગયા. અને જ્યાં વસુદેવજી મહારાજે એક ડગલું ભર્યું ત્યાં દેવકી બોલ્યા, નાથ જરા સંભાળીને જાજો, નાથ જરા સંભાળીને જાજો શબ્દ સાંભળ્યા. અને વસુદેવ બોલ્યા છે કે દેવી, ચિંતા કરોમાં, કારણ તમારા નાથના માથા ઉપર જગતનો નાથ બિરાજે છે, પછી ચિંતા શું કરવાની હોય? તમે ચિંતા ન કરો. વસુદેવજી મહારાજ યમુનાના સામે કિનારે જવા માટે નીકળે છે. કેડસમાં પાણીમાં વસુદેવજી ચાલ્યા જાય. આકાશમાંથી ઝરમર ઝરમર મેહુલો વરસે. શેષનારાયણ આવીને શૈયા કરી મારા ઠાકોરને કોઈ ભીંજવી ન જાય. પણ યમુનાને ખબર પડી કે આ તો મારો શ્યામ જાય છે. એટલે યમુના બાવરી બની ગઈ. કેડસમાં પાણી ઉદરે આવ્યા, ઉદરના પાણી છાતીએ, અને છાતીના પાણી વસુદેવને દાઢીએ આવ્યા. અને કૃષ્ણ બોલ્યા, ઓ યમુના, બાવરી હો ગઈ ક્યાં? ભગવાને જમણો પગ બહાર કાઢ્યો અને પેલો વેલો સ્પર્શ યમુનાને આપ્યો. યમુના એકદમ શાંત બન્યા અને વસુદેવજી મહારાજને માર્ગ આપી દો છે. નંદાલયમાં જઈ યશોદાની ગોદમાં બ્રહ્મને પોઢાડી માયાને લઈને આવ્યા. બ્રહ્મને માથે લીધો તો બંધન છૂટી ગયા. માયાને લઈને આવ્યા, ફરી પાછા બંધન થઈ ગયા. અને ફરી પાછા જ્યાં બંધન થયા, શિશુરુદનનો અવાજ આવ્યો. સૈનિકે જઈને કંસને બોલાવે. કંસ આવી અને દેવકી પાસે આવીને કહે છે, લાવ બાળકને આપી દે. ભાઈ, આ સ્ત્રી છે, તારું શું બગાડશે? નહીં, આપી દે. છતાં પણ માયાને હાથમાંથી જુટવી લઈ અને જ્યાં દિવાલમાં પછાડવા જાય ત્યાં માયા હાથમાંથી છટકી અને અટાસ્ય કરીને કહે છે કે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. આટલું કહી અને માયા વહી જાય. આ બાજુ કંસની નીંદર હરામ થઈ ગઈ, નીંદર નથી આવતી. પણ કંસની નીંદર ન આવે તો કાંઈ નહીં, લાવો ઘેરની ટીકડી દઈ દઈ એટલે હુઈ જાય, નંદ ઉત્સવમાં નડે નહીં. ભલે હું તો, કારણ કે હવે તો આપણે રાહ જોઈને ઉભા છે કયા કનૈયાનો નંદોત્સવ થાય અને ઓલા પણ ટોપલામાં હું તો રોતો હશે કે હવે લઈ જાવ ને. बड़ी देर भई नंद लाला, तेरी राह दिखे ब्रिज बाला. बड़ी देर भई नंद लाला, तेरी राह दिखे ब्रिज बाला. हो सब गोपियन मिलकर कहे, कहाँ है मुरली वाला. बड़ी देर हुई नंद लाला, રાહ દીઠે બીજબાલા. બરાબર 9મીનો સવારનો સૂર્ય ઉદય થયો. બ્રહ્મ રડે છે. યશોદા જાગ્યા, ગોદમાં લીધા. સુનંદા દોડીને આવ્યા. સુનંદા દોડીને આવ્યા ને નંદ બાબાના બહેન એટલે યશોદા કહે છે કે દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारे घर लाला भया है. સુનંદાને એટલો આનંદ થયો ને દોડતા ગયા ગૌશાળામાં નંદ બાબા પાસે. જઈને ભાઈના બે હાથ પકડી અને એવા ગોળ ગોળ ફેરવા અને કહે છે કે ભૈયા, आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं. अरे सुनंदा, पहले बता तो सही क्या बात है? अरे भैया, ठाकुर ने कृपा की और आपके घर लाला भया है. જ્યાં લાલો આવ્યો છે શબ્દ સાંભળ્યા ને, ગળામાંથી એક માળા કાઢી અને દીકરાના વધામણીની એક માળા ભેટ સુનંદાને આપી કે લે સુનંદા, એ પુત્ર જન્મ કી બધાઈ હો. અને આખા ગોકુળ વાસીઓને કહી દીધું કે જાઓ, આજ કોઈ ગાયો ચરાવવા ન જાય. આજ મારા આંગણે દીકરાનો જન્મ થયો છે. હું આખા ગામની ગાયોને નિરણ નીરીશ. અને કહેવાય છે નંદ બાબાના આંગણામાં બધા આવી અને નંદ ઉત્સવ ઉજવે. અને શું કહે છે? નંદ ઘેરા નંદ ભયો, ઓ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા
कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की घेरा नंद भयो कन्हैया लाल के ए नंद घेरा नंद भयो कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए यशोदा नो जायो आयो जय कन्हैया लाल के ए यशोदा नो जायो आयो जय कन्हैया लाल के ए गोकुल नो रमनारो आयो जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए गोकुल नो रमनारो आयो जय कन्हैया लाल के ए गोकुल नो रमनारो आयो जय कन्हैया लाल के ए संतो नो रखवाल आयो जय कन्हैया लाल के हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल के हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કે આવો હાથી ઘોડા જે જગ્યાએ બેઠા છો ત્યાં ઊભા થઈ જાવ હવે નંદાલયમાં જઈએ અને નંદ ઉત્સવ કરીએ ભાવ છે જય હો નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે એ સંતોનો રખેવાળ આવ્યો જય કનૈયા લાલ કે એ સંતોનો રખેવાળ આવ્યો જય કનૈયા લાલ કે એ યશોદાનો જાયો આવ્યો જય કનૈયા લાલ કે એ ગોકુળનો રમનારો આવ્યો જય કનૈયા લાલ કે એ ગાયુનો ચરાવનો આવ્યો જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે નંદ ઘેરા 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 નંદ भयो કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ भयो જય કનૈયા
હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે નંદ ઘેરા 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 નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા 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 નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કે હા, દરેક ભક્તોને ખાસ વિનંતી અહીં સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઓ. અહીંયા હજી આપણે રમવાનું જ છે. હજી શાસ્ત્રીજી અહીંથી રાસ પણ કરાવવાના છે. તો આપણે જેમ શાસ્ત્રીજીએ વાત કરી એમ મન મૂકીને રમવાનું છે ગોકુળની અંદર. દરેક ભક્તોને ખાસ વિનંતી સ્ટેજની નીચે ઉતરી જાઓ. હાલો, હજી નંદ ઉત્સવ બાકી છે ને સૌથી મોટી વાત, કોઈ ભગવાનની જન્મોત્સવની પંજરીનો પ્રસાદ લીધા વગર જાતા નહીં. જો અહીંયાથી પંજરીનો પ્રસાદ લીધા વગર જાઓ તો ઘેરે જઈને બીજી પંજરીનો પ્રસાદ મળશે. પંજરી બે પ્રકારની હોય. આવો ભાઈ, ભેટ લેવાની છે તમારે? નહીં. હજી તમે લોકો બેસજો, કારણ કે કનૈયાનો જન્મ થયો એટલે શિવજીના દર્શન કરવા આવ્યા ને એ તાંડવ નૃત્ય નાચવાના છે. એટલે હજી કઈ વ્યાજ હતા નહીં, કારણ કે હજી તો ગોકુળમાં આપણે નંદ ઉત્સવ ચાલુ કર્યો છે. જય હો, જય હો. એક મિનિટ. ના ભલે રમે બધા, ભલે રમે વાંધો નહીં. હાલો, આવો હવે એક રાસ રમી લઈએ ને પછી આવો બધા મન ભરીને રાસ રમવાનો છે. તો સરસ મજાનું અહીંથી રાઉન્ડ સર્કલ બનાવજો. ભાઈઓ આ બાજુ, માતાઓ આ બાજુ. અહીંથી શાસ્ત્રીજી આપણને સુંદર મજાનો રાસ કરાવવાના છે. ગોકુળ ખડું થઈ ગયું હો, પણ આમ જાણે
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને એક ચક્કર લગાવી લેજો, લાગ્યો એલા 84 લાખના ચક્કર મટી જાય. કેસરીયો રંગ તને લાગ્યો રે લો. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લો. કિયા કિયા ગામેથી આવ્યો એલા કાનુડા, કિયા કિયા ગામેથી આવ્યો રે લોલ. કિયા કિયા ગામેથી આવ્યો એલા કાનુડા, કિયા કિયા ગામેથી આવ્યો રે લો. કિયા કિયા ગામેથી આવ્યો એલા કાનુડા, કિયા કિયા ગામેથી આવ્યો રે લોલ. કિયા કિયા ગામેથી આવ્યો એલા કાનુડા, કિયા કિયા ગામેથી આવ્યો રે લો. ગોકુળ ગામેથી આવ્યો ઓલો કાનુડો, ગોકુળ ગામેથી આવ્યો રે લોલ. ગોકુળ ગામેથી આવ્યો ઓલો કાનુડો, ગોકુળ ગામેથી આવ્યો રે લો. ગોકુળ ગામેથી આવ્યો ઓલો કાનુડો, ગોકુળ ગામેથી આવ્યો રે લોલ. ગોકુળ ગામેથી આવ્યો ઓલો કાનુડો, ગોકુળ ગામેથી આવ્યો રે લો. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરીયો રંગ તને લાગ્યો રે લો. કોણે કોણે લાડ લડાવ્યા એલા કાનુડા, કોણે કોણે લાડ લડાવ્યા રે લોલ. કોણે લાડ લડાવ્યા એલા કાનુડા, કોણે લાડ લડાવ્યા રે લો. કોણે કોણે લાડ લડાવ્યા એલા કાનુડા, કોણે કોણે લાડ લડાવ્યા રે લોલ. કોણે લાડ લડાવ્યા એલા કાનુડા, કોણે લાડ લડાવ્યા રે લો. યશોદાએ લાડ લડાવ્યા એલા કાળિયા, યશોદાએ
મારું વન રાવણ છે નું ને વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે નું ને વૈકુંઠ નહીં રે આવો અરે હે હાલો હાલો હે હાલો હે હાલો વન રાવણ છે રૂડું ને વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું ને વૈકુંઠ નહીં રે આવો બેસીને રેવું મારે તો ગમગ જોવું એવું મારે તો ગમગ જોવું બેસીને રેવું મારે ટગમગ જોવું અરે હે નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે હાવ ડૂડું ને વૈકુંઠ નહીં રે આવું એવા વાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા હે ગોકુળમાં હાલો 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 હે ગોકુળમાં કહું ક્યાં મોર મળવા આવી જાઓ સુધીર વર્ષા મળ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા જય હો એ તમે છૂટી તે ધામણી ઓઢણતા ઓ તમે કાળી કામણીઓ ઓઢણતા હે તમે ભરભરના ભાને જ મળવા આવી જાઓ સુધીર વર્ષા મળ્યા વાયા ને વાદળ ઉમટ્યા વાયા ને વાદળ ઉમટ્યા અરે હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકામાં કાંઈ કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકામાં કાંઈ લીધો મણિયારા કે હોવે
ચટકતી ચાલ ચાલે ચટકતી ચાલ હોવે હોવે ચાલે ચટકતી ચાલ કે હું તો તને મારું જલા જીવન જારા કનૈયા મુરલી વાલા ને વાલીના મુરલી વાલા રે વાલીના મુરલી વાલા ને વાલીના મુરલી વાલા રે એ તમે યશોદાના દયા ને વાલીના મુરલી વાલા રે એ તમે યશોદાના દયા ને વાલીના મુરલી વાલા રે છકા લાગો બહુ રૂપાલા એ બહુ રૂપાલા ને વાલીના મુરલી વાલા રે એ મટકી રે મારા માખણની મટકી એ મટકી રે મારા માખણની મટકી એ ઊભો છે પેલો ખાનું ડોયટકી કનૈયા મુરલી વાલા ને વાલીના મુરલી વાલા રે એ તમે યશોદાના દયા તમે યશોદાના દયા તમે યશોદાના દયા ને વાલીના મુરલી વાલા રે છતાં લગો બહુ રૂપાલા છતાં લગો બહુ રૂપાલા ને કનૈયા મુરલી વાલા રે વાલીના મુરલી વાલા રે કનૈયા મુરલી વાલા ને વાલીના મુરલી વાલા રે पीयू पीयू कोकिल कंठ गिरा गणन गणन नम होत गणा का धनन गीवर शिखर में तब रुम जुम बरकत बरका गणन गणन गण गोर गजर दिल गणन गणन गण गोर गजे हालाजी तारा हाथ वखानू के पटी तारा पगला वखानू हालाजी तारा हाथ वखानू के पटी तारा पगला वखानू અને દરેક સાથે મળીને જેટલા મંડપમાં છે એટલા એ નંદ ઘેરા નંદ ભયો એ નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ નંદ ઘેરા નંદ ભયો नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो हाथी घोड़ा पालकी नंद घेरा नंद भयो हाथी घोड़ा पालकी नंद घेरा नंद घेरा नंद घेरा नंद घेरा नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो कन्हैयालाल हाथी घोड़ा पालकी जय कन्हैयालाल नंद घेरा नंद भयो कन्हैयालाल के हाथी घोड़ा पालकी कन्हैयालाल के नंद घेरा नंद भयो जय 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 कन्हैयालाल लाल की जय कृष्ण कन्हैया लाल की जय चारों भैया की
જય જય व्यासपीठ की ओर से आप सबको नंद उत्सव की बधाई हो, बधाई हो, बधाई हो। મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી મારે। માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જવું ગમતું નથી, ઘેર જાવું ગમતું નથી, ઘેર જવું ગમતું નથી। આજના દિવસની કથાને અહીંયા વિરામ કરીએ। આવો સૌ સાથે મળી મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ। હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે। જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે। બોલ્ય વૃંદાવન વિહારી લાલ કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ ભગવાન की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, अपने अपने माता पिता की जय, जसुदास जी बापू ने जय, आज के आनंद की जय, प्रेम से बोलो नमः पार्वती पतये। હર હર મહાદેવ હર। આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આવતીકાલ સવારે 9:15 કલાકે ભગવત ચર્ચા માટે મળીશું। હરિઓમ તત્સત। હલ આજના યજમાનો આરતી માટે અહીંયા આગળ આવી જાય વ્યાસપીઠ પાસે। જે આજના યજમાન મહિલા મંડળ છે એને લાભ મળે એટલે બીજા બહેનોને વિનંતી, એક બાજુ વયા જાય થોડી વાર માટે। અહીંયા જે બહેનો આવ્યા છે, આ દર્શન કરવા જે બહેનો આવ્યા એ થોડીક વાર માટે એક બાજુ વયા જાય। બધા મંડળવાળા બહેનોને ઊભા રહેવા દે। બેન એક બાજુ વયા જાઓ, બેન એક બાજુ વયા જાઓ। દરેક ભક્તોને ખાસ વિનંતી, અહીંયા શિવ તાંડવ માટે પણ ભાઈ પધાર્યા છે, તો ઘડીક 5-10 મિનિટ બેસી જાઓ બધા નિરાતે। અહીંથી શિવ તાંડવ નિહાળવાનું છે। ખૂબ જ સરસ શિવ તાંડવ અત્યારે કરે છે। પછી રાખવી છે આ આરતી 2 મિનિટ ખમી જાય। 2 મિનિટ આરતી માટે શિવ તાંડવ। આરતીમાં? 2 મિનિટ આરતી કરી લેવી ભાઈ, આરતી આવી ગઈ છે, આરતી કરી આરતી લેવી, ખમી જાઓ। આરતી કરી લેવી બાપુ, આરતી કરી લેશું બાપુ। હા એ ભાઈ બહેનો ગોઠવાઈ જાય, દીદાભાઈ કેવા બહેનોને એક બાજુ બધાય। બેન આમ જુઓ, તમે આ રીતે આમ ઊભા રહો તો બીજા કઈ રીતે આવશે? આમ આગા વ્યા જાઓ, પાછળ વ્યા જાઓ, બધા બહેનો પાછળ વ્યા જાઓ।
નાથાભાઈ બધાને મોકલો, એના બધાના વિડીયો શૂટિંગ આવી જાય, ફોટા આવી જાય. આગા રહ્યો બધાય બહેનો પોળા પોળાને ભગવાન આમ પાછળ રહી ગયા, તમે બધા આગળ દાય આરતી કરવા માટે આવ્યા. બોલો, ભગવાન તમારી પાછળ છે, કૃષ્ણ ભગવાન. ઓલી બાજુ વૈયા જાઓ બધા બહેનો માતાઓ, વિનંતી છે. આમ ભગવાન ક્યાં છે જોવો તમે. બધાય ચકડું સરસ મજાનું થઈ જાઓ. હરિયો એક મિનિટ. સરસ મજાનું બધાયને લાભ મળે એવો બહેનો, બધાયને એવો લાભ મળે સરસ મજાનો આરતીનો, એવી રીતથી ગોઠવાઈ જાઓ. બાપુ આરતી. सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, हो लालन की मेरे ग्वालन की, लालन की मेरे ग्वालन की, हो सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, हो मात जशोमती करत आरती, मात जशोमती करत आरती, ओ गिरिधर लाल गोपालन की, गिरिधर लाल गोपालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, हो कंस निकंदन जय जगवंदन, कंस निकंदन जय जगवंदन, कृष्ण कृपालु दयावन की, कृष्ण कृपालु दयावन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, हो मोर मुकुट और कानों में कुंडल, मोर मुकुट और कानन कुंडल, हो मोर मुकुट और कानों में कुंडल, मोर मुकुट कानन कुंडल, मुख पर लाली गुलालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, हो कृष्ण दास बलिहारी छवि पे, कृष्ण दास बलिहारी छवि की, कृष्ण कन्हैया लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, कर्पूर गौरम करुणावतारम, सार सारम ओ सदा वसंतम हृदयारविंदे, भवानी सहितं नमामि, ओ मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलायतनो हरि, सर्व मंगल मंगले शिवे सर्वार्थ साधिके, शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। आरार्धिक्यं समर्पयामि जलेन शीतलीकरणं, यानि कानि च पापानि
જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણામ જલે જલે અથારાર્ધિક્યમ સમર્પયામિ. ભાગવત ભગવાનને આરતી આપજો, ત્યાર પછી તમે આરતી લઈ લ્યો. સ્વાત્મ કલ્યાણાર્થે આત્મા અભિવંદનમ. બીજો ખાસ એક જાહેરાત, અહીંથી શિવ તાંડવ ભાઈ રજૂ કરવાના છે, તો દરેક ભાવિક ભક્તજનો પોતપોતાની જગ્યાએ બેસી જાય. સરસ તાંડવ નૃત્ય માણવા જેવું છે, આવું લગભગ તમે ક્યારેય નહીં માણ્યું હોય એવી અમારે ભાઈ શ્રી મહેનત કરે છે. અને આ તો ખુદ શંકરજી આપણને ભોળાનાથ કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા માટે આવ્યા છે, તો આપણે પ્રેમથી એ તાંડવ નૃત્યને આપણે નિહાળીએ. અસ્તુ. આવો બેસી જાઓ બહેનો, થોડી વાર માટે બધા બહેનો બેસી જાય. અને આ લાલો જે આજે છે ને, એ લાલાએ બહુ આપણને રાહ જોરાવી. 18 વર્ષે લાલો પ્રગટ થયો છે. જોરદાર તાળીઓ લાલા માટે આપણે એક વખત પાડશું. બહેનો બેસી જાઓ બાપા, થોડી વાર માટે બધાય માતાઓને વિનંતી, થોડી વાર માટે બેસી જાઓ બધા. મને બધાએ પ્રસાદ લઈને જવાનું છે, આરતી ને પ્રસાદ. ચાલો ભાઈ. સાહેબ હાલો ભાઈ.
ખૂબ ખૂબ આભાર. હલો, ખૂબ ખૂબ આભાર. બહુ સરસ આપણને આનંદ કરાવ્યો. અને અમારે શાસ્ત્રીજી તરફથી જે પાત્ર આપણને તાંડુ નૃત્ય કર્યું એમને 501 ઇનામ રૂપે ભેટ આપે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દરેક ભાઈ બહેનો પ્રસાદ અને આરતી લઈને જાય, પ્રસાદ લઈને જાય. આજની ભજો હરે લાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ એ ભજો મુરલી મનોહર નંદ લાલા ભજો કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ એ ભજો મુરલી મનોહર નંદ લાલા ભજો મુરલી મનોહર નંદ લાલા એ ભજો મુરલી મનોહર નંદ લાલા ભજો